નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં વાત કરીએ ચાતુર્માસનું રહસ્ય એ વિશે। મિત્રો, આપણને એમ થાય કે ભગવાન પણ કેમ 4 મહિના માટે આરામ કરતા હશે? શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન વિષ્ણુ કે જેમના પર સમગ્ર બ્રહ્માંડનું પાલન કરવાનો ભાર છે, જવાબદારી છે, તેઓ વર્ષમાં 4 મહિના માટે યોગ નિંદ્રામાં શા માટે ચાલ્યા જાય છે? આપણને એમ થાય કે શું ખરેખર ભગવાન સૂઈ જાય છે? જો ભગવાન આરામ કરે તો આખું વિશ્વ ચાલે કેવી રીતે? અને આ 4 મહિનામાં લગ્ન, માંગલિક કાર્યો અને મોટા ઉત્સવો પણ શા માટે ટાળવામાં આવે છે? આ પ્રશ્નોના જવાબ તમને માત્ર પૌરાણિક કથા જ નહીં પણ જીવન જીવવાની એક અનોખી દ્રષ્ટિ પણ આપશે। આજે આપણે જાણીશું ચાતુર્માસનું રહસ્ય, તેનું શાસ્ત્રીય મહત્ત્વ, તેની પાછળ શું વિજ્ઞાન રહેલું છે અને આ સમયને જીવન બદલવાની તક કેવી રીતે બનાવી શકાય। તો સૌપ્રથમ સાંભળો, ચાતુર્માસ એટલે શું? ચાતુર્માસ એટલે 4 મહિનાનો પવિત્ર સમય। આ સમય અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ કારતક સુદ એકાદશીએ પૂર્ણ થાય છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ સમય દરમિયાન ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શેષનાગ પર યોગ નિંદ્રા ધારણ કરે છે। અહીં નિંદ્રાનો અર્થ સામાન્ય ઊંઘ નથી। યોગ નિંદ્રાનો અર્થ છે બહારની ગતિ કરતાં અંદરની ચેતનામાં સ્થિર થવું। આ સંદેશ મનુષ્ય માટે પણ છે। થોડો સમય બહારની દોડધામ છોડીને પોતાના અંતર્મનમાં ઉતરવું। આ માટેની પૌરાણિક કથા કંઈક આ પ્રમાણે છે। દેવતાઓએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે હે પ્રભુ, તમે 4 મહિના યોગ નિંદ્રા શા માટે ધારણ કરો છો? ત્યારે ભગવાને કહ્યું, પ્રકૃતિને પણ આરામ જોઈએ। વરસાદના સમયમાં પૃથ્વી નવા જીવનને જન્મ આપે છે, બીજ અંકુરિત થાય છે, નદીઓ વહે છે, વનસ્પતિ વિકસે છે। આ સમય સંયમનો છે, ભોગનો નહીં। તેથી સાધના, જપ, તપ અને આત્મચિંતનનો માર્ગ અપનાવવો। ચાતુર્માસ પાછળનું વિજ્ઞાન શું છે એ જાણીએ। પ્રાચીન ઋષિઓએ વરસાદના સમયનું ઊંડું નિરીક્ષણ કર્યું હતું। આ ઋતુમાં પાચન શક્તિ નબળી પડી જાય છે, જળમાં જીવાણુઓ વધે છે, વધુ મુસાફરી કરવાથી રોગચાળો પણ ફેલાઈ શકે છે। એટલે સંતો એક જ સ્થળે રહેતા, હળવો અને સાત્વિક આહાર લેતા, બહાર ઓછું ફરતા। આ નિયમો આધ્યાત્મિક જ નથી, આરોગ્ય માટે પણ લાભદાયક હતા। ચાતુર્માસમાં આપણે શું કરવું જોઈએ એ વિશે વાત કરીએ। તો ચાતુર્માસમાં દરરોજ પ્રાર્થના કરવી, ભગવદ્ ગીતા કે ભાગવતનું વાંચન કરવું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, તુલસીની સેવા કરવી, દાન આપવા, ગાયની સેવા કરવી, માતા પિતાની સેવા કરવી, એક ખરાબ આદત છોડવાનો સંકલ્પ કરી એનું પાલન કરવું, એક સારો ગુણ અપનાવવાનો સંકલ્પ કરવો। આ 4 મહિના તમારું આખું જીવન બદલી શકે તેમ છે। મિત્રો, કલ્પના કરો, જો એક ખેડૂત બીજ વાવ્યા વગર પાકની રાહ જોવે તો શું એને પાક મળશે? ક્યારેય નહીં। ચાતુર્માસ જીવનમાં સારા કર્મોના બીજ વાવવાનો સમય છે। આ 4 મહિનામાં કરેલી સાધના અનેક ગણી ફળદાયી માનવામાં આવે છે। ભગવાન વિષ્ણુની યોગ નિદ્રા આપણને એક જ સંદેશ આપે છે, ક્યારેક જીવનમાં આગળ વધવા માટે થોડીક ક્ષણો થંભવું જરૂરી છે। ચાતુર્માસ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, તે મન, શરીર અને આત્માને નવી શક્તિ આપતો આધ્યાત્મિક ઉત્સવ છે। જય શ્રી હરિ। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ, પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।